હેલો મિત્રો, નમસ્કાર। આજે એક મસ્ત નાની એવી વાત જે જીવનમાં ઘણી જગ્યાએ કામ આવશે। બે મિત્રો હોય છે અને બંને કામ શરૂ કરે છે। એમાં એક વ્યક્તિ થિયરી ઉપર કામ કરે છે અને ભણવાનું શરૂ કરે છે, ધીમે ધીમે ભણતર કે ભાઈ મારે આ કામ કરવું છે અને કામ ઉપર મારે ભણતર જરૂરી છે। એટલે એ વ્યક્તિ ભણતર ઉપર ફોકસ આપે છે, બધી જ પ્રકારની કામગીરી કઈ રીતે કરવી, કેટલા સમયે કઈ વસ્તુ લેવી, કઈ વસ્તુ મેકવી। અને બીજો જે વ્યક્તિ છે એ થિયરી ઉપર કામ નથી કરતો, એ ફક્ત કામને સ્ટાર્ટ કરી દે છે, એટલે કે પ્રેક્ટિકલ શરૂ કરી દે છે। હવે અમુક સમય પછી જ્યારે ઓલા વ્યક્તિનું ભણતર પૂરું થાય ને ત્યારે એ વ્યક્તિ એ ધંધામાં, એ બિઝનેસમાં ઉતરે અને પછી જોવે કે હવે કઈ રીતે કરવું। પણ થાય છે કેવું કે અમુક મુદ્દાઓ, અમુક પ્રોબ્લેમો, અમુક તકલીફો જ્યારે આવે ને ત્યારે એ વ્યક્તિનું કામ ઊભું રહી જાય છે। કારણ કે ચોપડીઓની અંદર, થિયરીની અંદર ત્યાં સુધીનું જ લખેલું છે, ત્યાં સુધીનું જ કીધેલું છે, પણ એનીથી આગળ શું કરવું અથવા તો એનીથી વધારે પ્રોબ્લેમ હોય ત્યારે શું કરવું એનું કોઈ પણ જાતનું વર્ણન કરેલું હોતું નથી। અને જ્યારે જે વ્યક્તિ પ્રેક્ટિકલ શરૂ કર્યું તો એ વ્યક્તિ એના સમય દરમિયાન ઘણો આગળ નીકળી જાય છે। અને જ્યાં લોકો અટવાતા હોય, જ્યાં લોકો ઊભા રહી જતા હોય ત્યાં તો તેનું ફક્ત વોર્મઅપ થાય છે, ત્યારે તો ફક્ત ને ફક્ત એની શરૂઆત થાય છે, પહેલું પગથિયું। કારણ કે એ વ્યક્તિએ શરૂઆતથી જ પ્રેક્ટિકલ કરેલી છે, જેના કારણથી એને એક ખ્યાલ જ છે કે આ પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવી, જ્યારે આ તકલીફ આવી હતી ત્યારે મેં શું કર્યું, હવે મારે શું કરવું જોઈએ, આવી તકલીફોમાં ક્યાંથી શરૂઆત કરવી જોઈએ। કારણ કે એ વ્યક્તિ પોતે એમાં ઇન્વોલ્વ હતો, પોતે એણે પ્રેક્ટિકલી બધી વસ્તુ કરેલી છે, જેના કારણથી આ વ્યક્તિ જે પોતે પ્રેક્ટિકલ કરતો આવે છે ને એ હંમેશા જીવનની અંદર અનુભવોની સાથે સાથે હરેક વસ્તુમાં આગળ નીકળી જશે। જ્યારે થિયરિકલ વ્યક્તિ અમુક ટાઈમલાઈન સુધી જઈ અને ઊભો રહી જાય છે। અને આ વાત હકીકતે સમજવા જેવી છે કે જે વ્યક્તિઓ કહે છે ને કે હજી હું શીખું છું, હજી હું જોઉં છું, હજી મારે થોડોક ટાઈમ બાકી છે, થોડોક સમય હજી ખમી લઉં, આ વ્યક્તિઓ માટે પ્રેક્ટિકલ જે વ્યક્તિ કરે છે એના પ્રમાણમાં વિરોધાભાસ છે।